વહાલા મિત્રો, બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું પુસ્તક છે. તે આપણને સાર્વકાલિક જીવન તરફ દોરી જાય છે. ઈશ્વરનું વચન આપણા માટે દીવારૂપ અને અજવાળારૂપ છે. શું તમે તેના પ્રકાશમાં તમારું જીવન જીવો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમ સર્જનહાર ઈશ્વરના અવાજ પર આધારિત છે. ઈશ્વરે પ્રબોધકો દ્વારા જગતના લોકો સાથે વાતો કરી. આ દિવસોમાં તેમણે પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તના માધ્યમથી આપણી સાથે વાત કરી, જેને તેમણે બધી જ વસ્તુઓના વારસદાર બનાવ્યા અને તેમના દ્વારા તેમણે સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું. આ કાર્યક્રમમાં આપણે ઈશ્વર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. ઈશ્વર આજે પોતાના પુત્ર મારફતે આપણી સાથે જે સાક્ષાત્કાર કર્યો છે તેના દ્વારા આપણી સાથે વાત કરે છે. બાઇબલ સર્વશક્તિમાન ઈશ્વરનો સૌથી મોટો સાક્ષાત્કાર છે, જેના દ્વારા તે માનવ જીવન સાથે વાતચીત કરે છે. ઈશ્વરે તે વસ્તુઓ જાહેર કરી છે જે તે પવિત્ર ગ્રંથ બાઇબલ દ્વારા માણસ સમક્ષ જાહેર કરવા માગતા હતા. બાઇબલમાં જે લખ્યું છે તે હજી પૂરું કરવાનું બાકી છે, જે બતાવે છે કે બાઇબલ એ માનવીય વિચાર પર આધારિત પુસ્તક નથી, પરંતુ ઈશ્વર દ્વારા પ્રેરિત પુસ્તક છે. આ સત્ય છે. ઈશ્વર આ વચનો દ્વારા બોલે છે. આ કાર્યક્રમે અનેક જીવનોનું ઘડતર કર્યું છે. આ વચનોમાં જીવન આપવાની શક્તિ છે. માણસ અનંતકાળ માટે મરવા માંગતો નથી. બાઇબલમાં શાશ્વત જીવનનો માર્ગ બતાવેલો છે. બાઇબલમાં મૃત્યુથી પર જીવનની વાતો નોંધવામાં આવેલી છે. તેથી આપણે આ કાર્યક્રમમાં ઈશ્વરના વચનોનો પદ્ધતિસર અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે જીવનની સૌથી મહત્વપૂર્ણ બાબતોને જાણી શકીએ. આપણી પાસે દુનિયાની દરેક પ્રકારની વસ્તુઓનું જ્ઞાન હોય, પણ આપણને ડહાપણ આપનારને આપણે જાણતા ના હોઈએ તો શું ફાયદો થશે? વહાલા દર્શક મિત્રો, બાઇબલ કહે છે માણસ આખું જગત મેળવે અને પોતાનો જીવ ગુમાવે તો તેને શું લાભ થશે? ઈશ્વરને ન જાણવા તે બાબત આપણા જીવનને નુકસાન પહોંચાડે છે. માટે દરેક વ્યક્તિએ ઈશ્વરની વાત જાણવી જરૂરી છે. સ્તવન કાર્યક્રમમાં આ દિવસોમાં આપણે ઇસ્રાયેલી પ્રજાના ઇતિહાસ દ્વારા બાઇબલમાંથી, યહોશુઆના પુસ્તકમાંથી પરમેશ્વરના કાર્યને નિહાળી રહ્યા છીએ. આજે પણ આપણે આ પુસ્તકના અભ્યાસમાં આગળ વધીશું. પણ યાદ રાખો વાલા દર્શક મિત્રો, અમને મિસ કોલ કરવાનું ચૂકશો નહીં. પ્રિય મિત્ર, આજે મિત્ર આપણે યહોશુઆના પુસ્તકના 22મા અધ્યાયમાં
ઈશ્વરના જે પવિત્ર વચનો છે એનો અભ્યાસ કરવાના છીએ. આપણે જોઈશું મિત્ર હવે તો યહોશુઆના પુસ્તકના 22મા અધ્યાયમાં યાકૂબના 2 અને અડધા કુળોને એમના વિસ્તારમાં પાછા જવાની પરવાનગી આપવામાં આવે છે. તમને યાદ હશે મિત્ર કે 2 અને અડધા કુળોમાં રૂબેનનું કુળ, ગાદનું કુળ અને મનાશાનું અડધું કુળ હતું. એ લોકો સાક્ષી માટેની એક વેદી બાંધે છે. તમને યાદ હશે જ કે આ 2 અને અડધા કુળોએ બાકીના કુળોની સાથે દેશમાં પોતાનો વારસો લીધો નહોતો. એ લોકોએ યર્દન નદીની પૂર્વ દિશાએ રહેવાનું પસંદ કર્યું. આ લોકોને એમનો વારસો તો ત્યારે જ મળી શકે એમ હતો જ્યારે એ લોકો વચનના દેશને કબજે કરવા માટે પોતાના લશ્કરોને ઇઝરાયેલના બાકીના કુળોની સાથે મોકલે. અને એમણે એ પ્રમાણે કર્યું. અને એટલે જ્યારે યુદ્ધ જીતી લેવામાં આવ્યું ત્યારે એ લોકો પોતાના વતનમાં પાછા ફરવા માટે મુક્ત હતા. 22મા અધ્યાયની પ્રથમ 3 કલમ જોશો મારી સાથે સાથે? યહોશુઆનું પુસ્તક 22મો અધ્યાય. ત્યારે યહોશુઆએ રેવબેનીઓને તથા ગાદીઓને તથા મનાશેના અડધા કુળને બોલાવ્યા અને તેઓને કહ્યું, યહોવાના સેવક મૂસાએ જે આજ્ઞા તમને આપી હતી તે સર્વ તમે પાળી છે, અને જે આજ્ઞાઓ મેં તમને આપી તે સર્વ તમે શબ્દે શબ્દ પાળી છે. ઘણા દિવસથી આજ સુધી તમે તમારા ભાઈઓને ત્યજી દીધા નથી, પણ તમારા દેવ યહોવાની આજ્ઞામાં ફરમાવેલી ફરજ તમે બજાવીશ. ઇઝરાયેલના 2 અને અડધા કુળો પોતાના વતનમાં પાછા ફરે એ અગાઉ યહોશુઆ એ લોકોને એકત્રિત કરીને એમણે કરેલા સફળ કાર્ય માટેને એમની પ્રશંસા કરે છે. યહોશુઆ એ લોકોને કહે છે કે એમણે પોતાના ભાઈઓની મદદ કરીને સારું કાર્ય કર્યું છે. તમે જુઓ મિત્ર તો ગણનાના પુસ્તકના 32મા અધ્યાયની 20 થી 32 કલમો તમે જોશો મારી સાથે સાથે. ગણનાનું પુસ્તક 32મો અધ્યાય તમે જુઓ 20 થી 32 કલમો શું લખ્યું છે. અને મૂસાએ તેઓને કહ્યું, જો તમે આમ કરશો એટલે જો શસ્ત્ર સજ્જિત થઈને તમે યહોવાની સન્મુખ લડાઈમાં જશો ને તમારામાંના સર્વ શસ્ત્ર સજ્જિત માણસો યહોવાની સન્મુખ યર્દન પાર જશો એટલે સુધી કે તેઓ પોતાની આગળથી પોતાના શત્રુઓની હાંકી કાઢે ને દેશ યહોવાની આગળ વશ થઈ જાય, તો પછી તમે પાછા આવશો અને યહોવા તથા ઇઝરાયેલ વિશે નિરપરાધી ઠરશો અને યહોવાની આગળ આ દેશ તમારું વતન થશે. પણ જો તમે એમ કરશો નહીં તો જુઓ, યહોવાની વિરુદ્ધ તમે પાપ કર્યું જાણજો, અને નિશ્ચય જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે. તમે તમારા બાળકોને સારું નગરો તથા તમારા ઢોરોને સારું વાળા બાંધો, અને તમે જેમ કહ્યું છે તેમ કરો. અને ગાદના પુત્રોએ તથા રેવબેનના પુત્રોએ મૂસાને કહ્યું, અમારા ધણીના ફરમાવ્યા પ્રમાણે તારા દાસો કરશે. અમારા બાળકો, અમારી સ્ત્રીઓ, અમારા ઘેટા બકરા તથા અમારા સર્વ ઢોર ઢાંક ત્યાં ગિલઆદના નગરોમાં રહેશે. પણ યુદ્ધને માટે શસ્ત્ર સજ્જિત થયેલા તારો પ્રત્યેક દાસ મારા ધણીના કહેવા મુજબ યહોવાની સન્મુખ લડાઈ કરવાને પેલી પાર જશે. અને તેવો વિષય મૂસાએ એલાઝાર યાજકને તથા નૂનના દીકરા યહોશુઆને તથા ઇઝરાયેલ પુત્રોના કુળોના કુટુંબોના મુખ્ય માણસોને ભાળવણ કરી. અને મૂસાએ તેઓને કહ્યું, જો ગાદના પુત્રો માનો તથા રેવબનના પુત્રો માનો યુદ્ધને સારું શસ્ત્ર સજ્જિત થયેલો પ્રત્યેક માણસ યહોવાની સન્મુખ તમારી સાથે યર્દનને પેલે પાર જાય ને તમારી આગળ તે દેશ વશ થાય, તો તમે વતનને સારું તેઓને ગિલિયાદ દેશ આપજો. પણ જો તેઓ શસ્ત્ર સજ્જિત થઈને તમારી સાથે પેલે પાર ન જાય તો તેઓ કનાન દેશમાં તમારી મધ્ય વતન પામે. અને ગાદના પુત્રોએ તથા રેવબેનના પુત્રોએ ઉત્તર દીધો, જેમ યહોવાએ તારા દાસોને કહ્યું છે તેમ અમે કરીશું. યહોવાની આગળ શસ્ત્ર સજ્જિત થઈને અમે કનાન દેશમાં પાર ઉતરીશું, ને યર્દનની પૂર્વે અમારા વારસાનું વતન અમારે સારું રહેશે. હવે મિત્ર તમે જુઓ તો યહોશુઆના જ પુસ્તકના 1 અધ્યાયની 12 થી 15 કલમોમાં લખવામાં આવ્યું છે, અને રેવબેનીઓએ તથા ગાદીઓને તથા મનાશેના સર્વ કુળોને યહોશુઆ એમ કહ્યું કે યહોવાના સેવક મૂસાએ તમને જે વાત કહી હતી કે તમારો દેવ યહોવા તમને વિસામો આપે છે અને તમને આ દેશ આપશે, તે યાદ રાખો. યર્દન પાર જે દેશ મૂસાએ તમને આપ્યો તેમાં તમારી સ્ત્રીઓ, તમારા બાળકો તથા તમારા ઢોર ઢાંક રહે. પણ તમે સર્વ બળવાન તથા બહાદુર પુરુષોએ શસ્ત્ર સજીને તમારા ભાઈઓની આગળ પેલી ગમ જઈને તેઓને સહાય કરવી. યહોવાએ જેમ તમને વિસામો આપ્યો તેમ તે તમારા ભાઈઓને આપે, અને જે દેશ તમારો દેવ યહોવા તેઓને આપે છે તેનું વતન તેઓ પણ પ્રાપ્ત કરે ત્યાં સુધી તમારે તેઓને સહાય કરવી. ત્યાર પછી તમે તમારા વતનના દેશમાં પાછા જાઓ, ને યહોવાના સેવક મૂસાએ યર્દન પાર ઉગમણી દિશાએ જે દેશ તમને આપ્યો તેનો કબજો લો. હવે યહોશુઆ આ લોકોને એક બીજી ચેતવણી આપે છે. જુઓ,
યહોશુઆનું પુસ્તક 22મો અધ્યાય 5મી કલમ. ફક્ત જે આજ્ઞા તથા નિયમ યહોવાના સેવક મૂસાએ તમને ફરમાવ્યા, એટલે કે પોતાના દેવ યહોવા ઉપર પ્રીતિ કરવી ને તેના સર્વ માર્ગોમાં ચાલવું ને તેની આજ્ઞાઓ પાળવી ને તેને વળગી રહેવું ને તમારા ખરા મનથી ને તમારા ખરા જીવથી તેની સેવા કરવી, તે સર્વ તમે ઘણી ખંતથી પાળજો. તમે જોયું મિત્ર, યાકૂબના આ કુળોને ચેતવણી આપવામાં આવે છે કે જો કે તેઓએ યર્દન નદીની ખોટી બાજુએ સ્થાયી થવાનું પસંદ કર્યું છે, તેમ છતાં તેમણે મૂસાની પદ્ધતિને અનુસરવાનું જ છે. યહોશુઆએ આ લોકોને ચેતવણી આપ્યા પછી તેમને આશીર્વાદ આપીને રવાના કરે છે. 6 થી 9 કલમો જોઈશું. યહોશુઆનું પુસ્તક 22મો અધ્યાય 6 થી 9 કલમો જુઓ શું લખ્યું છે. એમ યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા અને તેઓ પોતાના તંબુઓમાં પાછા ગયા. હવે મનાશેના અડધા કુળને મૂસાએ બાશાનમાં વતન આપ્યું હતું, પણ તેના બીજા અર્ધ ભાગને યહોશુઆએ તેઓના ભાઈઓ સાથે પશ્ચિમમાં યર્દન પાર વતન આપ્યું. વળી જ્યારે યહોશુઆએ તેઓને તેઓના તંબુઓમાં મોકલી દીધા ત્યારે તેણે તેઓને આશીર્વાદ દીધો અને તેણે તેઓને કહ્યું કે ઘણું દ્રવ્ય ને પુષ્કળ ઢોર, રૂપું, સોનું, તાંબુ ને લોઢું ને પુષ્કળ વસ્ત્રો લઈને પોતપોતાના તંબુઓમાં પાછા જાઓ. તમારા ભાઈઓ સાથે તમારા શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટ વહેંચી લેજો. અને રેવબેન પુત્રો ને ગાદ પુત્રો ને મનાશેનું અર્ધું કુળ કનાન દેશમાંના શિલો આહમાંથી ઇઝરાયેલ પુત્રો મધ્યથી નીકળીને પોતાના વતનનો ગિલિયાદ પ્રાંત, જે મૂસાની મારફતે અપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓને મળ્યો હતો, તેમાં જવાને પાછા ફર્યા. યાકૂબના 2 અને અડધા કુળો આપણે જોઈએ છીએ એ પ્રમાણે પોતપોતાના વતનમાં પાછા ફરે છે. હવે 10મી કલમ જુઓ. અને યર્દનની પાસેનો જે પ્રદેશ કનાન દેશમાં છે ત્યાં રેવબેન પુત્રો અને ગાદ પુત્રો અને મનાશેનું અર્ધું કુળ આવી પહોંચ્યા, ત્યારે ત્યાં યર્દન પાસે તેઓએ દૂરથી દેખાય એવી મોટી વેદી બાંધી. યાકૂબના આ 2 અને અડધા કુળોએ યર્દન નદીની પશ્ચિમ દિશામાં આ વેદી બાંધી. અને આ વેદી કેવી હતી? દૂરથી જોઈ શકાય એવી હતી. આ તો એક અસામાન્ય વિધાન છે મિત્ર. એનો શાબ્દિક અર્થ થાય જોવામાં મહાન. એનો અર્થ એ થાય કે બહુ જ દૂરથી પણ એ વેદી જોઈ શકાતી હતી. એ ભવ્ય ઇમારત હતી. બાઇબલના સાક્ષરોએ યર્દન નદીની પૂર્વ દિશામાં આ વેદીના અવશેષો શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આખરે એક ભૂસ્તર શાસ્ત્રીએ યર્દન નદીની પશ્ચિમ દિશામાં આ વેદીના અવશેષો શોધી કાઢ્યા. આજે પણ એ અવશેષો ત્યાં છે મિત્ર. એ વેદી દેખાવમાં ભવ્ય હતી. જ્યારે બાકીના ઇઝરાયેલી લોકોએ આ વિષય સાંભળ્યું ત્યારે એ લોકો આકુળ વ્યાકુળ બની ગયા અને શિલોમાં એ લોકો બધા એકઠા થયા. 11મી ને 12મી કલમ જુઓ શું કહે છે અહીંયા. અને ઇઝરાયેલ પુત્રોને એવી ખબર મળી કે રેવબેન પુત્રોએ ને ગાદ પુત્રોએ ને મનાશાના અડધા કુળે કનાન દેશને મોખરે યર્દન પાસેના પ્રદેશમાં તથા ઇઝરાયેલ પુત્રોની ભૂમિની બાજુએ એક વેદી બાંધી છે. ઇઝરાયેલ પુત્રોએ તે સાંભળ્યું ત્યારે તેઓની આખી જમાત તેમની સામે યુદ્ધ કરવા સારું શિલોમાં ભેગી થઈ. મિત્ર, આ ઇઝરાયેલી લોકોએ માન્યું કે 2 અને અડધા કુળોના લોકોએ બલિદાન અર્પણ કરવા માટે આ વેદી બાંધી હતી. અને એ લોકોએ તો એવું માન્યું કે ઇઝરાયેલી રાષ્ટ્રના ભાગલા કરવા માટે એ લોકોએ આવું અધમ કૃત્ય કર્યું હતું. 13 થી 17 કલમો જોઈશું. ઇસ્રાયેલ પુત્રોએ ગિલિયાદ દેશમાં રેવબેન પુત્રો તથા ગાદ પુત્રો તથા મનાશેના અડધા કુળની પાસે એલ આઝાર યાજકના પુત્ર ફિનહાસને મોકલ્યો અને તેની સાથે ઇઝરાયેલના સર્વ કુળોમાંથી પ્રત્યેક મુખ્ય કુટુંબનો એક આગેવાન એવા 10 સરદારો તેઓને મોકલ્યા. અને તે બધા ઇઝરાયેલના કુટુંબો મધ્યે પોતપોતાના પિતૃઓના ઘરોના વડીલ હતા. તેઓએ ગિલિયાદ પ્રાંતમાં રેવબેન પુત્રોની તથા ગાદ પુત્રોની તથા મનાશાના અડધા કુળની પાસે જઈને તેઓને કહ્યું કે યહોવાની આખી જમાત એમ કહે છે કે તમે ઇઝરાયેલના દેવની વિરુદ્ધ આ કેવા અપરાધ કર્યો છે કે આજે તમે યહોવાને અનુસરવાનું છોડી દઈ પોતાને સારું વેદી બાંધીને યહોવાનો દ્રોહ કર્યો છે. પેઓરનો અન્યાય કે જેને લીધે યહોવાએ જમાત ઉપર મરકી મોકલી હતી, તો પણ તેમાંથી આજ સુધી આપણે પોતાને શુદ્ધ કર્યા નથી. તે આપણો અપરાધ કંઈ નાનો સૂનો છે કે શું? ઇઝરાયેલી લોકોએ 2 અને અડધા કુળો ઉપર બઆલ નામના દેવ માટે વેદી બાંધવાનો આરોપ મૂક્યો. મિત્ર, ઇઝરાયેલી લોકોને એ સમયની યાદ હતી જ્યારે બલામે ઇઝરાયેલી લોકોને મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કરવા અને આત્મિક રીતે વ્યભિચાર કરવા માટે લલચાવ્યા હતા. અને એ સમયે ઈશ્વરે બહુ જ કડક હાથે એમનો ન્યાય કર્યો હતો. ઇઝરાયેલી લોકોને બીક લાગી કે ફરીથી આવું જ બનશે.
પુનર્નિયમના પુસ્તકમાં આપણે જોઈએ તો એના 12મા અધ્યાયની 6ઠી કલમ તમે જુઓ. પુનર્નિયમનું પુસ્તક 12મો અધ્યાય અને 6ઠી કલમ. તો ત્યાં લખવામાં આવ્યું છે, અને ત્યાં તમારે તમારા દહનયાર્પણ તથા તમારા યજ્ઞો તથા તમારા દશાંશ તથા તમારા હાથમાં ઉચ્છલ્યાર્પણો તથા તમારી માનતાઓ તથા તમારા ઐચ્છિક અર્પણો તથા તમારા ઢોર ઢાંકના અને તમારા ઘેટા બકરાના પહેલા બચ્ચા લાવવા. હવે 2 અને અડધા કુળોના લોકો એમણે જે કર્યું છે એની સમજણ આપે છે. તમે જુઓ યહોશુઆના પુસ્તકના 22મા અધ્યાયની 18 થી 23 કલમો જુઓ. શું લખ્યું છે અહીંયા જુઓ કે યહોવાને અનુસરવાથી આજ તમારે ફરી જવું પડે છે. એથી એમ થશે કે તમે આજ યહોવાનો દ્રોહ કરો છો, માટે કાલે ઇઝરાયેલની આખી જમાત ઉપર તે કોપાયમાન થશે. તથાપી જો તમારા વતનની ભૂમિ અપવિત્ર લાગતી હોય તો યહોવાએ વતનને સારું આપેલી ભૂમિ જ્યાં યહોવાનો મંડપ રહે છે ત્યાં નદી ઉતરીને આવો ને અમારી ભેગા રહો. પણ આપણા દેવ યહોવાની વેદી સિવાય બીજી વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરશો નહીં, ને અમારો પણ દ્રોહ કરશો નહીં. ઝેરાના દીકરા આખાને શાપિત વસ્તુ સંબંધી કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ને તેથી ઇઝરાયેલની આખી જમાત પર ઈશ્વરનો કોપ આવ્યો હતો કે નહીં? અને તે માણસ એકલો જ પોતાના અન્યાયમાં નાશ પામ્યો એમ નથી. ત્યારે શું થાય છે? રેવબેન પુત્રોએ તથા ગાદ પુત્રોએ તથા મનાશાના અડધા કુળે ઇઝરાયેલના હજારોના વડીલોને ઉત્તર આપ્યો કે દેવોનો દેવ યહોવા, દેવોનો દેવ યહોવા. એ જાણે છે કે ઇઝરાયેલ પણ જાણશે કે યહોવાનો દ્રોહ કર્યાથી અથવા તેની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યાથી આજે તું અમારો બચાવ કરીશ નહીં. જો અમે યહોવાને અનુસરવાનું ત્યજી દેવા સારું વેદી બાંધી હોય, કે જો તે પર દહનયાર્પણ કે ખાદ્યાર્પણ કે શાંત્યાર્પણોના યજ્ઞ કરવા સારું બાંધી હોય, તો યહોવા પોતે જ અમારી પાસેથી તેનો જવાબ લે. ઇઝરાયેલના 2 અને અડધા કુળોએ બલિદાનો અર્પવા માટે આ વેદી નહોતી બાંધી મિત્ર. આ વેદી માત્ર એટલી જ યાદ અપાવવા માટે કે આ 2 અને અડધા કુળો ઇઝરાયેલ પ્રજાનો જ એક ભાગ છે. મુલાકાત મંડપમાં દહનાર્પણ કરવા માટેની વેદી જેવી જ આ વેદી જોકે હતી, અને તે પુષ્કળ મોટી પણ હતી, પરંતુ બલિદાનો અર્પવા માટે એને બાંધવામાં નહોતી આવી. ચોવીસ થી 30 કલમો જોશો. આગળ અહીં શું કહે છે? કેમ કે અમે વિચાર કરીને એ હેતુથી આ કામ કર્યું છે કે રખીને ભવિષ્યમાં તમારા પુત્રો અમારા પુત્રોને કહે કે ઇઝરાયેલના દેવ યહોવાની સાથે તમને શું લાગે વળગે છે? કેમ કે હે રેવબેન પુત્રો અને ગાદ પુત્રો, તમારી અને અમારી વચ્ચે યહોવાએ યરદનની સરહદ ઠરાવી છે, તેથી તમને યહોવાની સાથે કંઈ લાગતું વળગતું નથી. એમ કહીને તમારા પુત્રો અમારા પુત્રોને યહોવાનું ભય રાખતા અટકાવે માટે અમે કહ્યું કે આપણે પોતાને સારું વેદી બાંધવાની તૈયારી કરીએ. દહનયાર્પણોને સારું નહીં કે યજ્ઞ સારું નહીં, પણ અમારી ને તમારી મધ્યને આપણી પાછળ આપણા સંતાનોની વચ્ચે એ સાક્ષીરૂપ થાય કે અમારા દહનાર્પણથી ને અમારા યજ્ઞથી ને અમારા શાંત્યાર્પણથી યહોવાની સેવા કરવાનો અમને પણ હક છે. જેથી ભવિષ્યમાં તમારા વંશજો અમારા વંશજોને એવું ના કહે કે તમને યહોવાની સાથે કંઈ લાગતું વળગતું નથી. માટે અમે કહ્યું કે તેઓ ભવિષ્યમાં અમને કે અમારા સંતાનોને એમ કહે ત્યારે અમે તેઓને આ પ્રમાણે કહીશું કે યહોવાની વેદીનો નમૂનો જુઓ, એ અમારા પિતૃઓએ ઊભી કરેલી છે. દહનયાર્પણ અથવા યજ્ઞને સારું નહીં, પણ એ તો અમારી ને તમારી વચ્ચે સાક્ષીરૂપ થવા સારું છે. આગળ જુઓ 29-30 કલમ. અમારા દેવ યહોવાના મંડપની સામે જે તેની વેદી છે
તે સિવાય અમે દહનાર્પણ કે ખાદ્યાર્પણ કે યજ્ઞને સારું બીજી વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરીએ ને યહોવાને અનુસરવાનું છોડી દઈએ, એવું કદી ના થાવ. રેવબેન પુત્રોએ તથા ગાદ પુત્રોએ તથા મનાસા પુત્રોએ જે વચન કહ્યા તે ફિનહાસ યાજકે અને તેની સાથે જમાતના જે સરદારો એટલે ઇઝરાયેલના હજારોના વડીલો હતા તેઓએ સાંભળ્યા ત્યારે તેઓને બહુ સારું લાગ્યું. ઇઝરાયેલના 2 અને અડધા કુળો એમણે જે કર્યું હતું એમાં બહુ જ પ્રમાણિક હતા મિત્ર. અને ઇઝરાયેલના બાકીના 9 અને અડધા કુળો તેમણે આપેલી સમજણનો સ્વીકાર કર્યો. આપણે વાંચ્યું એ પ્રમાણે 31મી કલમ. અને એલઆઝર યાજકના દીકરા ફિનહાસે રેવબેન પુત્રોને તથા ગાદ પુત્રોને તથા મનાશેના પુત્રોને કહ્યું, આજે અમને ખાતરી થઈ છે કે યહોવા આપણી મધ્યે છે, કેમ કે આમાં તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. હવે તો તમે ઇઝરાયેલ પુત્રોને યહોવાના હાથમાંથી છોડાવ્યા છે. ઇઝરાયેલના બાકીના કુળોને ખ્યાલ આવ્યો કે 2 અને અડધા કુળો ઉપર આરોપ મૂકવામાં એમણે ઉતાવળ કરી નાખી હતી. આપણામાં પણ મિત્ર ક્યારેક આવી ઉતાવળ જોવા મળે છે. આપણે જે કહેવું ના જોઈએ અને જે કરવું ના જોઈએ એ આપણે ઘણી વાર બોલી નાખીએ છીએ અને કરી નાખીએ છીએ. ઇઝરાયેલના બાકીના કુળે પોતાના ભાઈઓ વિરુદ્ધ યુદ્ધ કરવાના વિચારો કરીને બહુ જ મોટી ભૂલ કરી હતી. 32 થી 34 કલમો હવે આગળ આપણે જોઈએ. અને એલાઝાર યાજકના પુત્ર ફિનહાશે અને તે સરદારોએ રેવબેન પુત્રો પાસેથી ને ગાદ પુત્રો પાસેથી ગિલિયાદ પ્રાંતમાંથી કનાન દેશમાં પાછા આવીને ઇસ્રાયેલ પુત્રોને ખબર આપી. તે સાંભળીને ઇસ્રાયેલ પુત્રો સંતોષ પામ્યા અને તેઓએ દેવની સ્તુતિ કરીને જે દેશમાં રેવબેન પુત્રો તથા ગાદ પુત્રો વસતા હતા તેનો નાશ કરવાને તેઓએ ત્યાર પછી ચડાઈ કરવાની વાત કદી કાઢી નહીં. 34મી કલમ. અને રેવબેન પુત્રોએ તથા ગાદ પુત્રોએ તે વેદીનું નામ એદ પાડ્યું, કેમ કે તેઓએ કહ્યું કે તે આપણી વચ્ચે સાક્ષીરૂપ છે, કેમ કે યહોવા એ જ દેવ છે. હવે ઉપરથી મિત્ર આપણે જોઈએ તો આ વેદી બાંધવાનો વિચાર બહુ સારો લાગે, પરંતુ એદ નામની આ વેદી સામે ધ્યાનપૂર્વક જોવાની આપણે જરૂર છે. મુલાકાત મંડપમાં જે વેદી હતી એ બલિદાનો અર્પવા માટેની પિત્તળની વેદી હતી. આ સિવાય બીજી કોઈ વેદીનું અસ્તિત્વ હોવું જોઈએ નહીં. ઇઝરાયેલી લોકોને કહેવામાં આવ્યું હતું કે બાકીની બધી જ વેદીઓનો એમણે નાશ કરી નાખવો. નિર્ગમનનું પુસ્તક તમે જુઓ, નિર્ગમનનું પુસ્તક જોશો 34મો અધ્યાય 13મી કલમ. શું કહે છે? પણ તમારે તેઓની વેદીઓ તોડી પાડવી ને તેમના સ્તંભોને ભાંગી નાખવા અને તેમની અશેરા મૂર્તિઓને કાપી નાખવી. ઈશ્વર આ પ્રમાણે આજ્ઞા આપે છે. ઇઝરાયેલ લોકોના 2 અને અડધા કુળોએ યર્દન નદી પાર કરી નહીં. હવે ખરેખર તો યર્દન નદી એ તો એમને એમના ભાઈઓથી અલગ પાડે છે. આ વેદી આ ભાગલાનો ખ્યાલ આપતી હતી. આ વેદી જે 2 અને અડધા કુળોએ બાંધી એ દર્શાવતી હતી કે એ લોકો વિભાજિત થયેલા છે. પાછળથી આવું વિભાજન થવાનો માર્ગ એ કરી આપે છે. અત્યારે પણ મિત્ર ઇઝરાયેલ દેશ પૂર્વ અને પશ્ચિમ વિભાગોમાં વિભાજિત થયેલો છે. આ તબક્કે તો યાકૂબના 9 અને અડધા કુળ સામે બાકીના 2 અને અડધા કુળો છે, પરંતુ પાછળથી દેશના ઉત્તર અને દક્ષિણ ભાગલા પડી જશે, જેમાં ઉત્તરની બાજુએ યાકૂબના 10 કુળો હશે અને દક્ષિણની બાજુ તમે જુઓ તો બાકીના 2 કુળો હશે. મુલાકાત મંડપમાં આવેલી પિત્તળની વેદી મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધાર કરતા કાર્યનું છાયાચિત્ર છે, અને એ તો એકતાનું સ્થાન છે. જે લોકો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તેમની વચ્ચે એક અજોડ એકતા હોય છે. વેદી બલિદાન તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ તરફ અંગુલી નિર્દેશ કરે છે. મારા મિત્ર, શું તમે યર્દન પાર કરી ગયા છો? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઉદ્ધારનો આરામ આપે છે એમાં પ્રવેશ્યા છો? કૃપા કરીને મારા પ્રશ્નો ઉપર વિચાર કરજો. સાચે જ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્તિ પ્રાપ્ત કરીને ઉદ્ધારનો એ આરામ, ઉદ્ધારનો એ વિશ્રામ, શું એમાં તમે પ્રવેશ કર્યો છે મિત્ર? જો નથી કર્યો તો આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કહે છે, ઓ ભારથી લદાયેલા, બોજ ઊંચકનારા, તમે મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ શબ્દોને મિત્ર સ્વીકારીને, માન આપીને આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો. તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્તિ પ્રાપ્ત કરીને ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન.
વહાલા દર્શક મિત્રો, પ્રેમાળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથીની લખેલી સુવાર્તા તેના 11મા અધ્યાયની 28 અને 29મી કલમમાં આ પ્રમાણે કહે છે, ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. મારી જૂસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું ને તમે તમારા જીવનમાં વિસામો પામશો. ઈશ્વરે ઇસ્રાયેલને કનાનની ભૂમિ આપીને આરામ આપ્યો, પરંતુ ઈશ્વરે ઈસુમાં જે કાર્ય કર્યું છે, એટલે કે પાપમાંથી મુક્ત થવાનું કાર્ય, તે કાયમી અને શાશ્વત વિશ્રામ છે. તેથી ઈસુ જગતના દરેક લોકોને પોતાની પાસે આવવા વિનંતી કરે છે. શું તમને તેમની પાસે આવીને પાપના બંધનમાંથી છુટકારો મેળવવો ગમશે? શું તમે પાપમાંથી મુક્ત થવાની ઈચ્છા રાખો છો? ઈસુએ તમારા પાપને વધસ્તંભ ઉપર લઈ લીધા છે. જો તમે ઈસુના આ બલિદાનમાં વિશ્વાસ કરશો અને તેનો સ્વીકાર કરશો, તો તમને મૃત્યુની બીક લાગશે નહીં, કારણ કે ઈસુ મોયેલામાંથી ઉઠ્યા છે. ઈસુએ કહ્યું, પુનરુત્થાન અને જીવન હું છું. જે કોઈ વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે, તે જો મૃત્યુ પામે તો પણ તે જીવશે. તેમણે દરેક પાપીને આરામ આપ્યો છે. તેમણે જે કિંમત ચૂકવવાની હતી તે તેમણે ચૂકવી દીધી છે. ઈસુએ તમારા પાપની કિંમત ચૂકવી છે. આ બાબત પર વિશ્વાસ કરવાથી તમે અનંત જીવનના ભાગીદાર બનો છો. આ વાત સત્ય છે. ઈશ્વરનું વચન આપણને જીવન આપવા માટે છે, પરંતુ આપણે તેમાં વિશ્વાસ કરીએ છીએ કે નહીં, તેના પર તેનો આધાર છે. વહાલા દર્શક મિત્રો, ઘણા દિવસો ખરાબ હોય છે. આપણે જાણતા નથી કે આપણે આ પૃથ્વી પરનું આપણું જીવન ક્યારે પૂર્ણ કરીશું, પરંતુ પરમેશ્વરનું વચન આપણને મૃત્યુની પેલે પારના જીવનમાં આરામ શોધવાનું જ્ઞાન આપે છે. આજે આપણી પાસે તક છે. કાલે શું થશે તેની આપણને ખબર નથી. એટલે જ ઈશ્વરે આ વચન આપણા માટે મોકલ્યું છે. ચાલો આપણે વિચારીએ અને આપણું જીવન ઈશ્વરને સમર્પિત કરીએ. ઈશ્વર આ પ્રમાણે કરવા આપને સહાય કરો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નોનો જવાબ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આજનો પ્રશ્ન છે, આ અધ્યાયમાં કઈ વેદીની વાત કરવામાં આવી છે? આ પ્રશ્નનો જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.